વાત કરીએ રાજકોટની। રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર નર્સની હત્યાથી ખળભળાટ। શહેરમાં ઋષિકેશ સોસાયટીમાં શેરી નંબર 2 માં સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલના નર્સ ચોલાબેન પટેલ એકલા રહેતા હતા। આ દરમિયાન રાત્રિના સમયે નર્સની છરીના ઘા મારી અને હત્યા કરવામાં આવી। ચોલાબેનની હત્યા કેમ કરવામાં આવી તેનું હજુ કારણ સામે આવ્યું નથી। પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ ચલાવી છે। तो आ तरफ घटनाना अमदावादમાં પડઘા પડ્યા છે। નર્સિંગ સ્ટાફે આરોપ લગાવ્યો કે ડાયરેક્ટર શશાંક પંડ્યાની મનમાની અને આડેધડ આંતરિક બદલીને કારણે ચોલાબેનનો રાજકોટમાં મૂકવામાં આવ્યા હતા, જ્યાં રહેવા માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી। साहेब कोई दिवस मीटिंग आपता नहीं। अमे रजूआत करिए तो साहेब मीटिंग अमने आपता नहीं। अमारी कोई पण बात मानता नहीं। एमनी पोतानुं ज कंईक होय तो ट्रांसफर, कई होय तो ट्रांसफर। ए छोकरी ने रेप करवानी कोशिश करी। आजे अमारी सेफ्टी शू? आजे दिल्ली में डॉक्टर नो रेप थयो, आखू गुजरात एक थयुं हतुं। आजे अमारी नर्सिस नो रेप थयो छे अने मर्डर थयुं छे। आज अमारी स्टाफ नो न्याय शू? अमारे न्याय जोईए। जो स्टाफ ने नानी बाबत में ट्रांसफर ना थई होत तो आज आटली मोटी समस्यानो सामनो अमारा स्टाफे ना करवो पड़त। अहींया अमारू मैनेजमेंट लेवले अथवा अमारा सुपीरियर लेवले अमारू सांभळवा वाळुं कोई नथी। फक्त ने फक्त स्टाफ नर्स एकला, इंचार्ज एकला, दरेक नानी नानी बाबतमां ए लोकोने राजकोटनी धमकी, भावनगरनी, सिद्धपुरनी धमकी आपवामां आवे छे। अने जो कोई सत्तावार रजूआत करे छे तो अमारा सुपीरियर द्वारा ज एने रोकी देवामां आवे छे। आगळ तो बहुत दूरनी वात छे। ज्यारे कोई पण स्टाफ नर्सनो नानामां नानो प्रॉब्लम होय तो रजूआत एमनी सांभळवी पड़े। कोई एक पक्षथी निर्णय ना लेवाय। पेशंटनो भूल होय तो पेशंटनुं सांभळो, रिलेटिवनुं सांभळो, पण कर्मचारीनुं बी तो सांभळो। तमे कर्मचारीनुं सांभळ्या वगर केम डिसिजन लेवाय छे? अने नानी नानी बाबतोमां सीधा ट्रांसफर आ वस्तु योग्य नथी। तो नर्सोना आरोपोनो डायरेक्टर शशांक पंड्या पासे कोई जवाब नहीं। एबीपी अस्मिताए सवाल पूछता शशांक पंड्याना गोળ गोળ जवाब। न्यूरो विभाग में केम डॉक्टरो नहीं? शशांक पंड्या पासे तेनो पण कोई जवाब नहीं। होस्पिटल में नर्स ने सुरक्षा ने लईने पण शशांक पंड्या पासे कोई जवाब नहीं। કેન્સર હોસ્પિટલના તબીબોએ આજે હોબાળો કર્યો છે અને તેની પાછળનું કારણ છે કે જે નર્સિંગ સ્ટાફની જે હત્યા થઈ છે તેને લઈને તમામ તબીબોમાં આક્રોશ છે। આપણી સાથે ડૉક્ટર શશાંક પંડ્યા છે, તેમની સાથે વાત કરીશું। સર, આ હોબાળો શા માટે છે? મહિલાઓનો ખાસ કરીને આક્રોશ આપ પર છે। બહુ દુઃખદ ઘટના છે। અમારું જે રાજકોટ સેન્ટર છે ત્યાં અમારા એક નર્સ બેન ચૌલાબેન પટેલ કે જેઓનું ત્યાં એમની પાછળની રૂમમાં કોઈ રહેતા કાનજી નામના વ્યક્તિએ ખૂન કર્યું છે। આપણી પોલીસે તે ભાઈની ધરપકડ પણ કરી લીધેલી છે અને તેના લીધે નર્સિંગ સ્ટાફમાં અસંતોષ છે। બહુ દુઃખદ ઘટના છે। રાત્રે બેન ઘરે હતા અને ત્યારે આ થયું છે। વધુ ડિટેલ પોલીસ તપાસ થશે, એમાં આપણને ખ્યાલ આવશે કે આનું કારણ શું છે। મહિલા નર્સિસોનો આક્રોશ પણ એ પણ જોવા મળી રહ્યો છે કે નાની એવી ભૂલ હોય ત્યારે એમને 3 અલગ અલગ સેન્ટરમાં તેમની બદલીઓ કરી દેવામાં આવતી હતી। મહિલાઓએ પહેલાં પણ કીધું હતું કે અમે લોકો રાજકોટ સેન્ટરમાં સુરક્ષિત નથી, તો શા માટે સુરક્ષા ના આપવામાં આવી? અમારા સેન્ટર પર દરેકને સુરક્ષા આપવામાં આવે છે। ત્યાં સુરક્ષા હોય તો આ મૃત્યુ ના થયું હોત? ઘરે થયું છે બેન। આ દુઃખદ બનાવ છે। હું તમને કોઈ રહેવાની પણ વ્યવસ્થા નથી। કોઈ પણ સ્ટાફને આપણે કોઈ પણ જગ્યાએ મોકલીએ છીએ તો જવાબદારી ઇન્સ્ટિટ્યૂટની હોય, જે તે અધિકારીની હોય છે। ક્વાર્ટર્સ માટે અમે દર વર્ષે માગણી કરેલી છે। આ વખતે બજેટમાં ક્વાર્ટર્સની અમારી જે માગણી હતી તે મંજૂર કરવામાં આવી છે અને હવે ટૂંક સમયમાં ત્યાં કેમ્પસમાં જ ક્વાર્ટર્સ થઈ જશે। અનેક વખત તમને બધા જ મહિલા તબીબોએ સાઇન કરીને પણ કીધું છે કે આ 3 સેન્ટરમાં એક નાની ભૂલ, એક તો તમારી પાસે સ્ટાફ નથી અને તમે અલગ અલગ જગ્યાએ મોકલો છો, સ્ટાફની ભરતી શા માટે નથી કરતા? ના બેન, જે સરકારના નિયમો પ્રમાણે બધી જ ભરતી કરવામાં આવે છે। જે મંજૂર મહેકમ હોય છે તેની જાહેરાત આપીને ભરતી કરવામાં આવતી હોય છે। બાકી જે મંજૂર મહેકમ ન હોય તો અમે આઉટસોર્સમાં ભરતી કરતા હોઈએ છીએ। બરાબર છે।
ન્યુરોસર્જનમાં પણ ડૉક્ટરો પણ પૂરતા નથી, તો શા માટે ન્યુરોસર્જનની ભરતી નથી કરવામાં આવી રહી? શું કારણ છે? અત્યારે પણ અમારી કદાચ વેબસાઇટ જોશો તો એના પર પણ અમે જાહેરાત મૂકેલી છે. જાહેરાત મૂકી છે, કોઈને અપોઇન્ટ તો નથી કરતા ને સાહેબ? કોઈ આમ એવું છે કે 2 જણા તૈયાર પણ થયા હતા, પણ બહારના કેટલાક તત્વો દ્વારા એમના પર પ્રેશર કરવામાં આવીને પછી એ ના પડી ગયા. એટલે આ કેટલાક ઇસ્યુ છે, બરાબર છે. પણ મને આશા છે કે થોડા દિવસોમાં જ ન્યુરોસર્જન કોઈ આવી જશે. જો તમે પહેલાં જ આ બધી મહિલાઓની વાત સાંભળી લીધી હોત તો એક મહિલા જીવથી ના જાત. બેન, કોઈ આ જે નર્સિસ જે છે તેનું જે ઇસ્યુ થયું છે 100% દુઃખ છે. હું ના નથી પાડતો, મને અત્યંત દુઃખ છે. હવે શું કારણ છે એ મને ખ્યાલ. સર, અહીંયા આગળ અંદરો અંદર પણ પોલિટિક્સ ચાલતું હોય છે. તમારા જ દ્વારા અહીંયા આગળ મહિલાઓને હેરાનગતિ પણ થાય છે, એવું પણ મહિલાઓએ કબૂલ્યું છે કે નાની એવી ભૂલ હોય, કોઈ પણ પ્રેશરથી તમે મહિલાઓને હેરાનગતિ કરો છો. જો નાની ભૂલ હોય તો તમે અલગ અલગ, જેમ કે રાજકોટ હોય, સિદ્ધપુર હોય કે ભાવનગર હોય, 3 સેન્ટરમાં મોકલી દો છો, તો ત્યાં આગળ ભરતી કરો ને. અહીંની મહિલાઓને શા માટે વર્ષોથી કામ કરે છે? બેન, તદ્દન ખોટી વાત છે. કોઈ પણ એવું પોલિટિક્સ નથી. જે કોઈ રેગ્યુલર એ લોકોનું રોટેશનમાં ટ્રાન્સફર થતી હોય છે. અને બીજી જે છે કે તેમને એમના મેટ્રન દ્વારા કોઈ પણ વારે ઘડીએ ભૂલો કરતા હોય અને તેના સંદર્ભમાં મેટ્રન દ્વારા પનિશમેન્ટ કરવામાં આવતી હોય. સાહેબ, જીવ જાય એવી પનિશમેન્ટ તો ના હોય. હા સાહેબ, દુઃખદ છે, મારા માટે પણ આ દુઃખદ છે. હું વારે ઘડીએ આપને કહી રહ્યો છું. સર, હવે સાંત્વના વ્યક્ત કરીને પણ એ બેનનો જીવ તો પાછો નથી આવવાનો ને. તમારા ભૂલના કારણે જ આ મહિલાની ડેથ થઈ છે ને. દરેક લોકો, જે લોકો પહેલાં પણ રાજકોટમાં જોબ કરીને આવ્યા છે, એ લોકોએ પણ કીધું હતું કે અમે ત્યાં આગળ સુરક્ષિત નથી. તો સુરક્ષા આપવાની જવાબદારી તો સાહેબ તમારી જ છે ને. બેન, હજુ હું તમને કહું છું કે હોસ્પિટલમાં પૂરતી સુરક્ષા છે. હોસ્પિટલમાં પૂરતી સુરક્ષા. કઈ રીતે ન્યાય અપાવશો? કઈ રીતે ન્યાય અપાવશો? ને અમે એની કોશિશ કરી જ રહ્યા છીએ. બરાબર છે. ઓકે, યા ઓકે. બધા તમારા રાજીનામું માંગી રહ્યા છે સાહેબ. શું કહેશો? બધા રાજીનામું પણ માંગે છે. નો કોમેન્ટ્સ. તો આપ જોઈ રહ્યા છો, આ છે ડૉક્ટર શશાંક પંડ્યા. જો કે મહિલાને તેઓ ન્યાય આપશે તેવી વાત કરી છે, પરંતુ અનેક મહિલા તબીબો તેમના કારણે હેરાન થઈ રહી છે તેવું તમામ તબીબ મહિલાઓએ કબૂલ્યું છે. કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ. તો વીઆઈપી દર્દીઓના સગાઓને ખાસ સાચવવામાં આવે છે. ન્યુરો વિભાગમાં કેમ કોઈ ડોક્ટર નથી તેનો શશાંક પંડ્યા પાસે કોઈ જવાબ નથી. ડોક્ટર શશાંક પંડ્યા પાસે તેમની ઉપર લગાવવામાં આવેલા આરોપોને લઈને કોઈ જવાબ નથી. ન્યુરો વિભાગના ડોક્ટરો મુદ્દે પણ શશાંક પંડ્યાએ મૌન સેવ્યું. સ્ટાફને કેમ હેરાન કરાય છે તે મુદ્દે પણ ગોળ ગોળ જવાબ આપ્યા.